નમસ્કાર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન 13મો પાઠ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 ના આ લેક્ચરની અંદર હું આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ લેક્ચરની અંદર આપણે ભારતના સ્થાન વિશેની માહિતી મેળવી કે ભાઈ ભારત છે એનું સ્થાન શું છે, પૃથ્વી પર ભારત ક્યાં રહેલો છે એના વિશેની માહિતી આપણે મેળવી. આજે ફરી એક વખત થોડું છે રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આગળનું નેક્સ્ટ ભણીએ. તો અહીંયા ધ્યાન આપજો બધા ખાસ કરી. અને જો આપણને બધાને ખબર છે કે આ છે આપણી પૃથ્વી, બરાબર? આ છે આપણી પૃથ્વી. હવે ખાસ ધ્યાન આપજો, પૃથ્વીના ગોળાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વચ્ચે ત્યાં જે રેખા પસાર થાય છે, બરોબર, એ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. ઉપરનો ભાગ એ ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ. યાદ રાખજો બધા ખાસ, ઉપરનો ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ. પૃથ્વી પર દોરવામાં આવેલી કાલ્પનિક રેખાઓ, એમાં જે આડી રેખાઓ જે છે, આડી રેખાઓ એ અક્ષાંશ વૃત્તો છે. શું છે? અક્ષાંશ વૃત્તો છે. અને જે ઊભી રેખાઓ જે છે એ શું છે? રેખાંશ વૃત્તો છે. અક્ષાંશ વૃત્તો જે આડી રેખા છે એની સંખ્યા છે 181. આ વિષુવવૃત્ત જે પસાર થાય છે ભારતની મધ્યમાં, પૃથ્વીની મધ્યમાંથી, પૃથ્વીના ગોળાના બે ભાગ કરે છે. વિષુવવૃત્ત ઉપર 90 અક્ષાંશ વૃત્તો, નીચે 90 અક્ષાંશ વૃત્તો. કુલ મળીને થશે 90 + 90 180 અને વિષુવવૃત્ત 181. રેખાંશ વૃત્તો છે 360. હવે ભારત ક્યાં આવેલો છે? તો ભાઈ ભારત છે એ પૃથ્વીના ગોળાના ઉપરના ભાગમાં, એટલે કે ઉત્તર ભાગમાં આવેલું છે. અહીંયા ભારત દેશ છે, નિરીખીને જોજો બધા. અહીંયા આગળ ભારત છે તો ઉત્તર ગોળાર્ધ થયો ને. પૃથ્વીના ગોળાના વિષુવવૃત્તથી ઉપરનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ. તો ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. પણ આ એશિયા ખંડ જે છે એ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. જે એશિયા ખંડ છે એ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં ભારત આવેલો છે. તો પૃથ્વીના ગોળાના ઉત્તર ગોળાર્ધમાં અને એશિયા ખંડના દક્ષિણ ભાગમાં ભારત દેશ આવેલો છે. નેક્સ્ટ આપણે ભણ્યા હતા કે ભાઈ ભારત છે, બરાબર, એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એમાં ઉત્તરે જમ્મુ કાશ્મીર થી શરૂ કરી અને દક્ષિણમાં કન્યાકુમારી સુધીની ભારતની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર, 3214 કિલોમીટર. અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી શરૂ કરી અને ગુજરાત સુધીની પહોળાઈ કેટલી છે? 2933 કિલોમીટર, 2933 કિલોમીટર. ભારત કેટલા અક્ષાંશ વૃત્તો અને કેટલા રેખાંશ વૃત્તો વચ્ચે આવેલો છે? તો ભાઈ ભારત 8.4 ડિગ્રી અક્ષાંશ વૃત્તિ લઈ અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. આગળ યાદ રાખજો ખાસ, ભારત 8.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 68.7 ડિગ્રી પૂર્વ રેખાંશ થી 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. કુલ અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર કેટલો થાય? 30 ડિગ્રી થાય છે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય? તો કે કર્કવૃત્ત. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતનો પ્રમાણ સમય રેખા કરતું રેખાંશ વૃત્ત કયો છે? તો 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્ત ભારતનો પ્રમાણ સમય નક્કી કરતું રેખાંશ વૃત્ત છે. અને એ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. આટલે સુધીની માહિતી આપણે મેળવી.
બીજું જોઈએ તો ભાઈ ઉત્તરના ભાગે હિમાલયની પર્વતમાળા આવેલી છે અને દક્ષિણના ભાગે છે આખો ભાગ ત્રિકોણાકાર ભાગ છે. કેવા આકાર છે? ત્રિકોણાકાર દ્વીપકલ્પીય પ્રદેશ છે કે જેની ત્રણેય બાજુએ શું આવેલું છે? પાણી આવેલું છે. બરાબર? ઓકે, જોઈએ આજે આગળ આપણે તો ભાઈ ભારતનો કુલ વિસ્તાર જે છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારતનો કુલ વિસ્તાર તો ભાઈ 32.8 લાખ 32.8 લાખ ચોરસ કિલોમીટર. ભારતનો કુલ વિસ્તાર કુલ ક્ષેત્રફળ ભારતનું કેટલું છે તો ભાઈ 32.8 લાખ ચોરસ કિલોમીટર. એ દૃષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા નંબરે છે. આપણથી મોટું આપણા ભારત દેશ કરતા વધારે ક્ષેત્રફળ ધરાવતા 6 દેશો છે. કેટલા? 6 દેશો. ભારત કરતા વધારે ક્ષેત્રફળ ધરાવતા 6 દેશો. એની પણ યાદી આપણે અહીંયા કરીએ. કયા 6 દેશો છે એ ભારત કરતા વધારે ક્ષેત્રફળ ધરાવે છે? તો ભાઈ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારેમાં વધારે મોટામાં મોટો દેશ છે રશિયા છે. બીજા નંબરે વિશ્વમાં આવે છે કેનેડા, પછી યુએસ, પછી છે ચીન, પછી છે બ્રાઝિલ અને પછી છે ઓસ્ટ્રેલિયા. તો ભારતનો કેટલામો ક્રમ છે? 7મો ક્રમ. ભારતનો કુલ વિસ્તાર છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. આગળના ધોરણોમાં તમે ભણી ગયા છો ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે, જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ ભારત છે એ 7મું સ્થાન. આ 6 દેશો પછી વિશ્વમાં સૌથી વધારેમાં વધારે ક્ષેત્રફળ ધરાવતો દેશ રશિયા, બીજા નંબરે કેનેડા, ત્રીજા નંબરે યુએસ એટલે અમેરિકા, ચોથા નંબરે ચીન, પાંચમા નંબરે બ્રાઝિલ, છઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા અને સાતમા નંબરે વિસ્તારની દ્રષ્ટિએ આવે છે ભારત, જે વિશ્વના કુલ ક્ષેત્રફળ પૈકી 2.42% આપણું ક્ષેત્રફળ છે. કેટલું છે? કુલ 100% ક્ષેત્રફળ થાય ને. આખા પૃથ્વી પરની જે ધરતી છે એનું ક્ષેત્રફળ 100%. એ પૈકી આપણી પાસે ખાલી કેટલા ટકા છે? 2.42% ક્ષેત્રફળ છે. વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ. મોટા મોટા દેશો ક્યાં છે? સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતો દેશ તો રશિયા, બીજા નંબરે કેનેડા, પછી ત્રીજા નંબરે યુએસ, ચોથા નંબરે ચીન, પાંચમા નંબરે બ્રાઝિલ અને છઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા આવશે. કુલ ક્ષેત્રફળ છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે, એ મેં તમને અગાઉ કીધું છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. અહીંયા આગળ પર્વત શ્રેણીઓ આવેલી છે, જે આપણે પર્વતો વિશેની માહિતી મેળવીશું ત્યારે ભણીશું. પણ ઉત્તરેથી લઈને સેંકડો પર્વતમાળા છે પૂર્વ ભાગમાં ફેલાય છે અને અહીંયા આવેલો છે દેશ ચીન. તો એ ચીન સાથે આવન જાવન માટે એ પર્વત શ્રેણીઓના સાંકડા માર્ગ આપણને છે એ પર્વતીય રસ્તા આપણને ઉપયોગમાં થઈ શકે. ચીન અને તિબ્બત સાથે આપણે જો રસપરસ આવવું જવું હોય તો એ પર્વત વિસ્તાર ઓળંગીને એ પર્વતમાં બનાવેલા સાંકડા રસ્તાઓથી જ આપણે આવન જાવન કરી શકીએ છીએ. દક્ષિણના ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી લખીએ. અહીંયા આગળ શું આવેલું છે? અહીંયા બંગાળાની ખાડી. પશ્ચિમે આવેલો છે અરબ સાગર અને દક્ષિણે આવેલો છે હિન્દ મહાસાગર.
બરાબર, યાદ રાખજો તમે ખાસ. ભારતની દક્ષિણે દ્વીપકલ્પમાં, પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર તથા શ્રીલંકા દેશ આવેલો છે. આ સમુદ્ર છે એનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલ હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે જે ભારતમાં ભળી ગયા હતા. આપણે જોયું ને, પહેલા પાઠમાં ભણ્યા હતા ને, વિવિધ વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર માટે આવી તો બધી દરિયા માર્ગે આવી છે. જમીન માર્ગ છે ભારત બીજા દેશો માટે છે, એ જમીન માર્ગ થી ભારતમાં હોય તો પર્વતો નડે, પર્વતોનો અવરોધ નડે, પણ જમીન માર્ગથી બીજી બધી સંસ્કૃતિઓના દેશો ભારતમાં આવ્યા છે અને ભારતે દરેકે દરેકને સ્વીકાર્યા છે અને દરેકે દરેક પ્રજા ભારતીય સમાજમાં ભળી ગઈ. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે. પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતને બીજા દેશો સાથેના વ્યાપારી સંબંધો કે પારસ્પરિક સંબંધો હતા, એ બધા શાના લીધે હતા? તો ભાઈ દરિયાઈ સમુદ્રને કારણે. કારણ કે ત્રણ જગ્યાએ, ત્રણ બાજુએ ભારતની ત્રણ બાજુએ દ્વીપકલ્પી પ્રદેશ છે, ત્રણ બાજુએ દરિયા કિનારો આવેલો છે અને ઉત્તરનો ભાગ છે ત્યાં પર્વત શ્રેણી આવેલી છે. તો એવી રીતે વ્યૂહાત્મક એવું ભારતનું આખું સ્થાન છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. જો તમારા પાઠ્યપુસ્તકમાં નકશો આપેલો છે, તમારા પાઠ્યપુસ્તકમાં નકશો આપેલો છે, એમાં ધ્યાન આપો એક મિનિટ. જો એની અંદર ભારત છે એ ત્યાંથી જે બધી લાઈનો દોરેલી છે, તો દરેકે દરેક દેશો સાથેના સંબંધો સ્પષ્ટ થાય છે કે નહીં? દરેકે દરેક દેશો સાથે ભારત જઈ શકશે કે નહીં જઈ શકે? તો એ માટે થઈને ભારતનું જે સ્થાન છે કેવું છે? વ્યૂહાત્મક સ્થાન છે. નેક્સ્ટ જોઈએ. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. તમે વિશ્વના કોઈ પણ દેશ લઈ લો, પણ ભારત જે તટીય સીમા ધરાવે છે, આવી રીતે ત્રણ બાજુએ સમુદ્ર, એવી કોઈ દેશની સીમા નથી. માત્ર ભારત દેશ જ એવી સીમા ધરાવે છે. આંતરરાષ્ટ્રીય જળ માર્ગનો બસ ભારતના મહત્વને કારણે જ ભારતનું બીજું નામ છે હિન્દુસ્તાન અને એ મહાસાગરનું નામ રાખવામાં આવ્યું છે હિન્દ મહાસાગર. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્વનું છે. 1869 માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ઘટી ગયું. સુએઝ નહેર ક્યારે શરૂ થઈ? 1869 માં સુએઝ નહેર શરૂ થઈ, જેને કારણે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર, કેટલું? 7000 કિલોમીટર અંતર ઘટી ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા થઈ અને આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર સુધી થઈને જાય છે. આ દરેકે દરેક માર્ગો છે ક્યાં થઈને જાય છે? હિન્દ મહાસાગરથી જાય છે. આપણે જે નકશામાં એનો અવલોકન એક વખત કરી લઈએ. હવે જો નકશામાં આપણે સમજી લઈએ, જેના જો આ આપણો એશિયા ખંડ છે, બરાબર. હવે અહીંયા આગળ આવેલું છે ભારત. આ ત્રણેય બાજુએ શું આવેલું છે? દરિયા કિનારો, બરાબર. અહીંયા આગળ આવેલા છે પર્વતીય પ્રદેશો. શું આવેલું છે? પર્વતીય પ્રદેશો. હવે તમે જુઓ કે ભાઈ એશિયા ખંડ જે છે, બરાબર, તો એ દરેકે દરેક દેશો સાથે કઈ રીતે? તો ભાઈ દરિયાઈ માર્ગે ભારતને વ્યાપાર અને વ્યવહાર થઈ શકશે, બરાબર. અહીંયા આગળ આવેલું છે હિન્દ મહાસાગર, અહીંયા આગળ બંગાળાની ખાડી, અહીંયા આગળ આવે છે અરબ સાગર. તો જુઓ તમે, ભારતને દરેકે દરેક દરિયાઈ માર્ગો ભારત દેશને લાગુ પડે છે. આપણે જોઈએ આગળ આપેલું છે કેટલાક દેશોના નામ આપેલા છે કે ભાઈ તમારે
ઓસ્ટ્રેલિયા તરફ જવું હોય તો અહીંયા આગળ ઓસ્ટ્રેલિયા આવેલો છે ખંડ, તો ઓસ્ટ્રેલિયા જવા માટે પણ દરિયાઈ માર્ગ લાગુ પડશે, બરાબર. સાથે સાથે આફ્રિકા, ક્યાં આવેલું છે આફ્રિકા? આ દક્ષિણ અમેરિકા છે, બરાબર. પછી આ યુરોપ છે અહીંયા આગળ, રશિયા અહીંયા આવેલું છે, આ કેનેડા છે અહીંયા આગળ. જો દરેકે આ મોટા મોટો દેશ બીજા નંબરે કેનેડા છે ને, તો એ કેનેડા અહીંયા આગળ છે આફ્રિકા, બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ મોટું કેનેડા, સૌથી મોટું રશિયા અહીંયા આગળ આવેલું છે. તો અહીંયા આગળ છે આફ્રિકા, તો આફ્રિકામાં જવાનું હોય, બરાબર. તથા યુરોપ જવાનું હોય, અહીંયા આગળ છે યુરોપ. તો આ દરેકે દરેક દરિયાઈ માર્ગો આફ્રિકાના કે યુરોપના એ દરેકે દરેક દરિયાઈ માર્ગો ભારતને અનુકૂળ પડે છે, ભારતને લાગુ પડે છે. હવે જો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ સુએઝ નહેર શરૂ થઈ છે 1869, તો ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું હતું? 7 વધારે હતું, પણ 7000 કિલોમીટર ઘટી ગયું. કેટલા કિલોમીટર? 7000 કિલોમીટર ઘટી ગયું. નેક્સ્ટ જોઈએ, દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે અને એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની જે મલાક્કા સામુદ્રી ધુની છે એ થઈ અને પેસિફિક મહાસાગર પસાર કરી અને કેનેડા તથા યુએસએ અમેરિકા પણ પહોંચી શકાય છે. અહીંયા આગળ જો તમે એક સામુદ્રી ધુની છે, બરાબર, ઇન્ડોનેશિયા છે, અહીંયા આગળ મલાક્કાની સામુદ્રી ધુની છે, તો આ સામુદ્રી ધુનીના મારફતે આપણે ક્યાં જઈ શકીએ? તો ભાઈ અહીંયા આગળ અમેરિકા તથા બીજું આપેલું છે કેનેડા, બરાબર. તો આ અમેરિકા અને કેનેડા બંને જગ્યાએ મલાક્કા સામુદ્રી ધુનીમાંથી આપણે જઈ શકીએ છીએ. તો આટલી માહિતી છે, બરાબર. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. એ પ્રમાણે ભારતમાં રહેલા રામાયણ, મહાભારત એ બધા ધર્મગ્રંથો, પછી પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, પછી ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ જે છે એ પણ આપણી ભારતની વિભિન્ન દેશોમાં પહોંચી છે. દરિયાઈ માર્ગે જે અરસપરસ વ્યવહારો શરૂ છે એના લીધે થઈ અને આપણે છીએ વિવિધ જગ્યાએ વિવિધ દેશો સુધી પહોંચી શક્યા છીએ અને એની જે કલાઓ છે, એના જે કૌશલ્યો છે એ પણ આપણને છે પ્રાપ્ત થયા છે અને આપણે પણ બીજા દેશો સાથે છે વ્યવહારો બનાવ્યા છે, બરાબર. તો આટલી વસ્તુ તમે યાદ રાખજો. ખાસ કરીને ભારતનો કેટલો વિસ્તાર ધરાવે છે, બરાબર, કયા કયા દેશો ભારત કરતા મોટા છે એ બધું તમારે યાદ રાખવાનું છે. હવેનો મુદ્દો છે ભારતના પડોશી દેશો. પછીનો મુદ્દો છે ભારતના પડોશી દેશો. જોઈએ આપણે તો ભાઈ દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 29 રાજ્યો, કેટલા રાજ્યો છે? 29 રાજ્યો. ભારતમાં 29 રાજ્યો, 6 કેન્દ્રીય શાસિત પ્રદેશ, અને એક રાજધાની. દિલ્હી. ભારતની અંદર 29 રાજ્યો, 6 કેન્દ્રીય શાસિત પ્રદેશો અને એક રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ આપણો દિલ્હી. કુલ યાદ રાખો રાજ્યો કેટલા છે? 29. તો એ બધા રાજ્યો પણ આપણે યાદ રાખવાના છે. દરેકે દરેક રાજ્યોની રાજધાની પણ યાદ રાખવાની છે. હું તમને જે
આવતા લેક્ચરની અંદર આપણે છે દરેકે દરેક રાજ્યો અને એની રાજધાની છે એ આગળ બોર્ડમાં લખી નાખીશું. તમારે પણ એની યાદી કરી લેવાની છે અને એ પછી યાદ રાખવાની છે. તો દરેકે દરેક રાજ્યો અને એની રાજધાની, બરોબર, એ આપણે યાદ રાખશું. 6 કેન્દ્રીય શાસિત પ્રદેશો છે અને એક આપણી રાષ્ટ્રીય રાજધાની છે દિલ્હી. હવે જો ભારતની જમીન સીમા, ભારતની આ જે જમીન સીમા છે એ કોની કોની સાથે જોડેલી છે આપણે ભણવાનું છે. ભારતના પડોશી દેશો અહીંયા આગળ છે એ હું લખું છું. ભારતના પડોશી દેશો, ભારતના પડોશી દેશો જોઈએ તો ભાઈ ભારતની જમીન સીમા છે એ ઉત્તર પૂર્વ સીમાએ એટલે આગળ ઉત્તર અને પશ્ચિમ સીમાએ છે. ક્યાં જોડાયેલી છે તો ભાઈ ઉત્તર પશ્ચિમમાં ભારતની સીમા જોડાયેલી છે પાકિસ્તાન, અહીંયા આગળ છે પાકિસ્તાન, અને અહીંયા આગળ છે અફઘાનિસ્તાન. ભારતની જે સીમા છે બરોબર એ કઈ કઈ રીતે તો ભાઈ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે એ ભારતની જમીન સીમાએ એ જોડાયેલું છે. ખાસ યાદ રાખજો. કઈ કઈ જગ્યાએ તો ભાઈ પાકિસ્તાન એ જમીન સીમાએ અને અફઘાનિસ્તાન એ પણ જમીન સીમાએ જોડાયેલું છે. ખાસ યાદ રાખવાનું છે તમારે. નેક્સ્ટ છે ચીન. ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂટાન દેશ. ઉત્તર પૂર્વમાં અહીંયા આગળ કયો દેશ છે ચીન. પછી બીજો કયો દેશ છે તો ભાઈ ભૂટાન. તો અહીંયા આગળ આવેલો છે ભૂટાન દેશ, ભૂટાન. અને પછી આવેલો છે કયો દેશ કીધો છે નેપાળ. તો કે અહીંયા આગળ દેશ છે નેપાળ. પછીનો દેશ છે મ્યાનમાર અને બાંગ્લાદેશ. તો એ પૂર્વમાં, તો અહીંયા આગળ આવેલો છે બાંગ્લાદેશ. આખો વિસ્તાર છે બાંગ્લાદેશનો છે. સોરી, બાંગ્લાદેશ છે ખોટું દર્શાવાયું છે. બાંગ્લાદેશ અહીંયા આગળ આવેલો છે. બાંગ્લાદેશ અને અહીંયા આગળ આવેલો છે મ્યાનમાર. ઉભા લખી નાખીએ, વ્હાઈટ ચોક થી લખું છું મ્યાનમાર. બરાબર. તો યાદ રાખો તમે, ઉત્તર પશ્ચિમ સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર પૂર્વ સીમાએ ચીન, નેપાળ અને ભૂટાન, અને પૂર્વ દક્ષિણે બરાબર એ છે બાંગ્લાદેશ અને મ્યાનમાર દેશ આવેલા છે. ખાસ યાદ રાખજો. ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ અને પૂર્વ સીમાએ ક્યાં ક્યાં દેશ આવેલા છે તો બે ભારતની ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ભારતની ઉત્તર પૂર્વ સીમાએ ચીન, નેપાળ અને ભૂટાન, અને ભારતની પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર આવેલા છે. જમીન સીમા છે એ ભારત સાથે જોડાયેલી છે. ભારતમાં કુલ કેટલા રાજ્યો? 29 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો 6, રાજધાની નું સેન્ટર તો ભાઈ દિલ્હી 1. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશ શ્રીલંકા અને માલદીવ પણ આવેલા છે. અહીંયા આગળ છે માલદીવ આવેલું છે. અહીંયા આગળ શ્રીલંકા છે. યાદ રાખજો, નીચે આવ્યું છે તમને બતાશે તો નહીં. નાના અક્ષર જગ્યા નથી, નાના અક્ષર લખ્યું છે, નીચે છે શ્રીલંકા અને માલદીવ પણ દક્ષિણે આવેલા છે. નેક્સ્ટ જોઈએ, ભારત અને શ્રીલંકા
પાલ્પની સમુદ્ર ધુની અને મન્નારના આઘાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. કઈ સમુદ્ર ધુનીથી અલગ પડે છે ભારત અને શ્રીલંકા? એટલે પાડોશી દેશોની યાદી પહેલા આપણે લખી લઈએ. બરાબર. પહેલા ઉત્તર પશ્ચિમ સીમાએ આવેલા છે અફઘાનિસ્તાન, પછી છે પાકિસ્તાન, પછી છે ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, પછી છે મ્યાનમાર, શ્રીલંકા અને માલદીવ. શ્રીલંકા અને માલદીવ આ ભારતના પાડોશી દેશો છે. 1 2 3 4 5 6 7 8 9 9 પાડોશી દેશો છે. ક્યાં ક્યાં? અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બરાબર. ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વ દિશાએ મ્યાનમાર અને બાંગ્લાદેશ, દક્ષિણે શ્રીલંકા અને માલદીવ. આવી રીતે 9 દેશો છે ભારતના પાડોશી દેશો છે. યાદ તમે રાખજો. નેક્સ્ટ જોઈએ આગળ. હવે શ્રીલંકા અને ભારતને મન્નારનો અખાત અને પાલ્પની સમુદ્ર ધુની અહીં આગળ લખી નાખીએ. શ્રીલંકા અને ભારત કઈ રીતે અલગ પડે છે? તો ભાઈ પાલ્પની સમુદ્ર ધુની અને મન્નારનો અખાત. આ બે રીતે છે શ્રીલંકા અને ભારત અલગ પડે છે. પાલ્પની સમુદ્ર ધુની અને મન્નારનો અખાત તે અલગ પાડે છે. અરબ સાગરની અંદર લક્ષદ્વીપના ટાપુઓ પણ આવેલા છે. અહીંયા આગળ છે લક્ષદ્વીપના ટાપુઓ છે. બરાબર. અરબ સાગરમાં લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે. જ્યારે અંદમાન અને નિકોબાર છે બંગાળની ખાડીમાં આવેલા છે. અહીંયા આગળ અંદમાન અને નિકોબાર ટાપુ એ પાછા બંગાળની ખાડીમાં આવેલા છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ, બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ. તમારે ભૂલવાનું નથી, યાદ રાખજો ખાસ. તો આ છે ભારત અને તેના પાડોશી દેશોની રચના. ભારતના પાડોશી દેશો તમારે યાદ રાખવાના છે. ભારતમાં કુલ 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક રાજધાનીનું સેન્ટર દિલ્હી. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું. આજે આપણે ભણ્યા ભારત છે એ વિશ્વમાં કઈ રીતે મોકાનું સ્થાન ધરાવે છે. બરાબર. ભારતના પાડોશી દેશો વિશેની માહિતી, કેટલા પાડોશી દેશો કઈ કઈ સીમાએ આવેલા છે એના વિશેની માહિતી આપણે મેળવી. તો તમે બધાથી આટલું ખાસ યાદ રાખજો અને આવતા લેક્ચરમાં ફરી વખત મળીએ ત્યારે હવે ભારતની ભૂસ્તરીય રચના વિશેની માહિતી મેળવીશું. ત્યાં સુધી જેટલું ચાલેલું છે એટલું તમારે તૈયાર કરી નાખવાનું છે. તો મળીએ એક ફરી નવા લેક્ચર સાથે.